રાજકોટના ધોરાજીથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચેક ડેમોના પાળો તૂટી ગયા છે। તો મોટી મારડ ગામે ચેક ડેમોના પાળો તૂટ્યા હોવાની વિગતો હાલ સામે આવી છે। ત્યારે ચેક ડેમનો પાળ તૂટી જતા પાણી વહી ગયું છે। 5000 વીઘા જમીનને ડેમથી પાણી પૂરું પાડવામાં આવે છે। ત્યારે ચેક ડેમની પાળ તૂટી પડતા ખેડૂતોમાં અત્યારે નિરાશનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તળાવમાં પાણીની પુષ્કળ આવકને પગલે ચેક ડેમની પાળ તૂટી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ચેક ડેમ પાસેથી ચોખલિયા જવાના રસ્તા પર કોઝવે પણ ધોવાઈ ગયો છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ધોરાજીમાં ચેક ડેમની પાળો તૂટી ગઈ હોવાની વિગતો અત્યારે સામે આવે છે। સ્થાનિકો દ્વારા આ માહિતી આપવામાં આવી છે અને આ સાથે ચેક ડેમ પાસેથી ચોખલિયા જવાના રસ્તા પર બનાવેલ કોઝવે પણ અત્યારે ધોવાઈ ગયો છે। તો 5000 વીઘા જમીનને ડેમથી પાણી પૂરું પાડવામાં આવે છે। ત્યારે આ પ્રકારે પાળ તૂટી જતા ખેડૂતોમાં અત્યારે નિરાશા વ્યાપેલી જોવા મળી રહી છે। ધરતીપુત્ર અત્યારે નિરાશ હાલતમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ચેક ડેમ માટે જે પાળ બનાવવામાં આવી હતી તે પાળ અત્યારે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને આ સાથે જ કોઝવે પણ ધોવાઈ ગયો હોવાની વિગતો અત્યારે સામે આવી છે। મોટી મારડ ગામે ચેક ડેમની પાળો તૂટી ગઈ છે। તો રાજકોટમાં ચેક ડેમનો પાળો તૂટી જતા પાણી વહી ગયું હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। ખાસું બધું પાણી વહી ગયું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતોમાં અત્યારે નિરાશા વ્યાપેલી જોવા મળી રહી છે। 5000 વીઘા જમીનને ડેમથી પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યારે અત્યારે ધરતીપુત્રો નિરાશ હાલતમાં જોવા મળી રહ્યા છે। અતુલભાઈ મોહનભાઈ વડાલિયા। હવે અમારે અહીંયા વરસાદ 10 થી 12 ઇંચ ઉપલા પડેલો છે, તેથી પાણી વધારે આવી ગયું અને પાણીનું એક પુલ તૂટ્યું, પછી બીજું તૂટી ગયું અને આ ત્રીજું તો હાવ તોડી અને ખેડૂને કાંઠાના તળાવ તોડી અને પુલ એની પડકે છે એ બી નુકસાની આપી અને જે ખેતરો છે કાંઠેના બધા તમામ ખેતરોની અંદર 20-25 30-30 હજાર રૂપિયાની નુકસાની ગણાય। તળાવમાં બાંધેલો ચેક ડેમનો સાઈડનો ભાગ તૂટ્યો, શું થયું, કેવું નુકસાની? નુકસાની એટલે એમાં કોઈ પૂરી ગણો કે એક કાંઠો જ આખો કાઢી ગયો, 80 થી 100 ફૂટ જેટલો બધો કાઢિયાનો અને પડકેનો પારો જે હોય બનાવેલો, કાઢિયાની પડકે પારો બનાવેલા હોય એ તો બધા તોડી નાખ્યા।